નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે સરકારે ટેકાના ભાવની ખરીદી ચાલુ કરી હતી, કે જેમાં કપાસ હોય, મગફળી હોય, વગેરે જે ટેકા ખરીફ પાક એટલે કે જે ચોમાસું પાક છે. ચોમાસું પાકમાં મિત્રો જે ખરીદી ચાલુ કરી હતી એમાં આપણે જે કપાસના ભાવની વાત કરવી, તો મિત્રો કપાસનો જે ભાવ છે તે ટેકાના ભાવ વાત કરીએ મિત્રો, તો મિત્રો 1494 કપાસના ટેકાના ભાવ હતા સરકારે બાંધેલા. તો જે સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવતો. તો મિત્રો જે આપણે અલગ અલગ જિલ્લાના ઘણા બધા સેન્ટરમાં આપણે સીસીઆઈની ખરીદી ચાલુ છે અત્યારે, અને ચાલુ હતી ઘણી જગ્યાએ. અમુક જગ્યાએ કંઈક લોચાઈ થયા હોય તો બંધ થઈ જાય, પાછી ફરીથી ચાલુ થઈ હતી. તો મિત્રો ત્યાં જે આપણે જે નકલ ઉદ્યોગની તે 7/12/8 અને બેંક પાસબુક આધાર કાર્ડ અને જે 7/12 છે તેમાં તલાટીનો સિક્કો જોઈએ કે આ વર્ષે આમને 2024-25માં કપાસનું વાવેતર કરેલું છે, સિક્કો મારી. અને મિત્રો આજે વાત કરવાના છે કે જે આપણે કપાસ લઈને જાવી સીસીઆઈમાં કપાસ નાખવા, તો પહેલાં તો આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું, કે જે અગાઉ રજીસ્ટ્રેશન કરાવીને પછી આપણે સીસીઆઈમાં કપાસ નાખી શકીએ મિત્રો. પણ એમાં પણ અલગ અલગ ક્વોલિટીના કપાસ પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે. 1450થી લઈ અને 1494 સુધીના ભાવ હોય છે મિત્રો. પણ એમાં પણ થોડુંક ઘણું કૌભાંડ જોવા મળ્યું છે મિત્રો, કે જે કપાસનો ભાવ છે મિત્રો એ અત્યારે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો, કે એમાં પણ અલગ અલગ રીતે કંઈક ને કંઈક જે આપણે સીસીઆઈવાળા હોય છે તે ખેડૂતો સાથે અન્યાય કરતા હોય તેવું લાગી રહ્યું છે મિત્રો. કે જેમ કે આપણે ખેડૂત માલ લઈને જાવી, તો આપણા માલના કહેવાય ને કે મિત્રો સારી ક્વોલિટીનો સુપર માલ હોય તોય પણ જે ખાલી કરવામાં ક્યાંક ને ક્યાંક તે વાંધો ઉપાડે છે કે તમારો માલ આવો છે, તમારો માલ નથી હાલતો, ફોતરીવાળો છે અથવા તો પીળી ટચવાળો છે. એવી રીતે માલ રિજેક્ટ થાય છે અને ખેડૂત જે માલ લઈને જાય છે અને ખેડૂત પાછા આવે છે અને તેનો માલ સીસીઆઈના ટેકાના ભાવે 1494 નથી ખાલી થતો અને કેટલા વાહન ખેડૂતોના પાછા આવે છે. અને મિત્રો જે સીસીઆઈના સેન્ટર હોય ત્યાં તમારે જોઈને ચેક કરી જોવાનું કે જે ટ્રેક્ટર ખાલી થાય છે અથવા તો કોઈ બીજી ગાડીઓ હોય છે ખાલી થાય છે, તેમાં માલ કેવો છે. જે માલ ખાલી થઈ ગયા પછી એ માલને જે કપાસ ખાલી થઈ ગયા પછી એ કપાસને આપણે જોવાનું મિત્રો, કે એ કપાસ છે એ કેવો છે, સારી ક્વોલિટીવાળો છે અથવા તો નબળી ક્વોલિટીવાળો છે, તે આપણે ચેક કરવાનું. પછી આપણે અંદાજ લગાવવાનો કે જે આપણો માલ છે આ મુજબનો છે, તો આ મુજબ માલ આપણો હતો તો આપણો માલ કેમ ખાલી નથી થયો, શું વાંધો છે આપણા માલમાં, કે ઉતારાનો કપાસ નથી, પૂરતો ઉતારો નથી આવતો, હવાવાળો છે, કે પછી કોઈ બીજો પ્રોબ્લેમ છે, પીળી ટાઈ છે. આ વસ્તુ ન હોય તો તમારો માલ ખાલી થઈ શકે છે મિત્રો. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે મિત્રો. અને આજે તમે જુઓ કે મિત્રો મગફળીમાં પણ આવું જ છે, કે જે અલગ અલગ સેન્ટરમાં જે આપણે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોય છે, ત્યાં પણ આવા પ્રશ્નો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે મિત્રો. કે કહેવાય ને કે કોઈ વજન જે કે 36 કિલોની આપણે ગુણી આવે છે, પછી 1 કિલો માઇનસ કરી નાખતા હોય છે, એટલે ખેડૂતને 35 કિલોનું પણ થતું હોય છે મિત્રો. તો આવી રીતે પણ એમાં ખેડૂતની સાથે અત્યારે ટેકાના ભાવમાં અન્યાય થઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો
આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તમે પણ ટેકાના ભાવે અથવા તો શીશેમાં કપાસ નાખ્યો છે અથવા ટેકાના ભાવે મગફળી નાખી છે. શું તમારી મગફળી પણ રિજેક્ટ થઈ, એટલે કે ટેકાના ભાવમાં મગફળી ન હાલી અને કપાસ પણ ન હાલે? તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય કિસાન.